બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામનો 65 વર્ષીય જૂનો કેરી નદી ઉપર આવેલો પુલ જોખમી સ્થિતિમાં અમદાવાદ, અમરેલી, બોટાદ, ભાવનગર સહિત મુખ્ય શહેરને જોડતા માર્ગ એકમાત્ર પુલ હોય જેના સળિયા ખુલ્લા તાત્કાલિક નવા અને પહોળો પુલની માંગ। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામની કેરી નદી ઉપર આવેલો પુલ જર્જરિત હાલતમાં છે। આશરે 65 વર્ષ જૂના આ પુલને નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે અને સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે। ગોરડકા ગામના લોકો અને સ્થાનિક નાગરિકો તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। તેઓ વડોદરા ગંભીરા પુલ જેવી દુર્ઘટના ટાળવા માટે નવા અને પહોળા પુલની માંગ કરી રહ્યા છે। આ વ્યસ્ત માર્ગ ઉપર આવેલા જર્જરિત પુલને કારણે હજારો લોકોની સલામતી જોખમમાં છે। પુલ પરનું ડિવાઈડર પણ હલકી ગુણવત્તાનું હોવાથી જર્જરિત થઈ ગયું છે। આ પુલ બોટાદ, અમદાવાદ, સુરત, વડોદરા, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જેવા મહત્વના શહેરોને જોડે છે। અહીંથી મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર થાય છે। તો ગામ લોકો અને પુલ ઉપર અવરજવર કરતા લોકોની એક માંગ છે કે તાત્કાલિક અસરથી નવો અને પહોળો પુલ બનાવવામાં આવે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આપનો પરિચય? કયું ગામ? જર્જરિત થઈ ગયો છે, ક્યારે પડે એનું નક્કી નથી। આ કોઈ સામું જોતું નથી, તો આને જલ્દી રિપેર કરી। આપનો પરિચય? ગોરડકા ગામે શંભુભાઈ હીરાભાઈ સોલંકી ગ્રામ પંચાયતનો સભ્ય છું, પણ છતાંય આ પુલને સરકાર ધ્યાન દેતી નથી। તો આ 65 વર્ષ જૂનો પુલ છે, આની વાયડું સારી હતી, એ સામું કાઢીને આ નબળું કરી ગઈ। તો આ હાવ નબળું છે। આ પુલ વિશે કંઈક તમે સરકારને કંઈ કરો। અને જંબુસર જે પુલ બન્યો એની દુર્ઘટના નથી, એથી ભયંકર આની થાય એવી છે। આમાં કોઈ સરકાર ધ્યાન દેતી નથી। તમારું નામ રાખવાનું? શાલાભાઈ ભૂપાભાઈ, ગામ ગોરડ। શું આ તમારી સ્થિતિ છે અહીંયા પુલની? આ પુલ આખો જર્જરિત થઈ ગયો છે અને રિપેરિંગ કરીને જેવું જેવું વ્યા જાય છે। સારું હતું એ કાઢી અને અત્યારે જો આ પારાપીટ તો બે બાજુથી પડી જાય છે અને કોઈ પણ વાહન આને જરા કાઢે તો આ પડી જ જાય એવું છે, બરાબર। અને પુલ માથે વાહન હાલે એટલે આખો પુલ ધુજારી પકડે છે। સરકારને શું કહેવા માંગો છો? સરકારને વિનંતી છે કે આ પુલ ઉપર કાંઈક ધ્યાન દો, એટલે વડોદરા જે પાદરાની બાજુ પર થયું એવી દુર્ઘટના અહીંયા ગોરડકા ગામે ન બને અને નિશાળીની અવર જવર રહેશે, વાહનની એટલી અવર જવર રહેશે। તો હવે આ મોટો નેશનલ હાઈવે રોડ છે, તો આ પુલને કાંઈક પક્કો કરવો એવી અમારી માંગ છે। ક્યાં ક્યાં સુધીના વાહનો નીકળે છે? સુરત, મુંબઈ, વડોદરા, બરાબર, આમ અમરેલી, ધારી, જુનાગઢ હાઈવે રોડ છે, હાઈવે રોડ છે મોટો, કસાથી લાઈન આઈન પર વળે છે।